તંત્રના પાપે ભર ચોમાસે અમલવાટ ગામનું તળાવ ખાલી, ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। એક તરફ છોટાઉદેપુરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને બીજી તરફ સિંચાઈ વિભાગના પાપે કવાંટ તાલુકામાં 5 ગામોને પાણી પૂરું પાડતું અમલવાટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી છે। તંત્ર દ્વારા તળાવના ગેટનું ચોમાસા પહેલા સમારકામ કરવામાં ન આવ્યું, જેથી લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો। મહત્વનું છે કે આ તળાવથી આસપાસના 5 ગામને માત્ર સિંચાઈનું જ નહીં પરંતુ પીવાનું પાણી પણ પૂરું પડાય છે। સાથે જ આ તળાવ ભરાતા જળસ્તર ઉપર આવતું, જેથી કુવા અને બોરવેલમાં આખા વર્ષ સુધી પાણી મળી રહેતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી તળાવના દરવાજા જર્જરિત થતા વરસાદનું પાણી ખાડીમાં વહી જાય છે। તળાવના દરવાજાના સમારકામમાં લાખોનો ખર્ચ પણ કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં સમસ્યા યથાવત છે। ગ્રામજનોનો આરોપ છે કે તળાવના કામમાં વેઠ ઉતારવામાં આવી છે। આ વર્ષે કામગીરી લીધી હતી ગેટ બેહાડવા માટેનું, જે લોકો વ્યવસ્થિત કામ કર્યું નથી અને આ વર્ષે પાણીનો સંગ્રહ થયો નથી, તો જે લોકો આ કામગીરી લીધી છે એ લોકોની તપાસ થવી જોઈએ। તો તળાવના મુદ્દે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીએ પણ તળાવના કામમાં વિલંબ થયો હોવાની વાત સ્વીકારી, પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે આ વાતનો અધિકારી પાસે કોઈ જવાબ ન હતો। એટલે કે આ વર્ષે પણ ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવશે। અમારું આ રિપેરિંગનું કામ શરૂ હતું, એમઆઈએસટીનું પણ ગેટનું કામ શરૂ હતું, રબર સીલનું કામ ત્યારે ચાલતું હતું, પણ વરસાદના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે। એના લીધે થોડું પાણી એ શરૂ રહી છે થોડું, પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે। સર, કઈ સાલમાં ચાલુ થયું છે? એ ગયા વર્ષે જ થયું છે। કામગીરીમાં વિલંબ થયો એવું લાગે? વિલંબ કેવું થોડો થયો છે, પણ ચોમાસાની કમોસમી વરસાદો બી રહ્યા, તેના લીધે અમે અમારું કામ સમયસર તો તળાવના ગેટ પાસે કરાયેલા પ્લાસ્ટરમાં તિરાડો પડી ગઈ છે। કુવા પર ફક્ત લીપાપોતી કરવામાં આવે છે। જે દરવાજાનું સમારકામ કરવાનું હતું ત્યાં જાણે કામચલાઉ થીગડા મારી દેવાયા છે, જેનું પરિણામ એ છે કે તળાવનું પાણી સંગ્રહ થતું નથી। તો મેઘરાજાએ મહેર તો કરી, પણ અધિકારીઓના પાપે ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પણ જરૂરિયાત પ્રમાણેનો પડી પણ રહ્યો છે। નદી નાળા છલકાયા છે, ડેમોમાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે। સુખી ડેમના 2 દરવાજા ખોલવાની પણ બક્કી થઈ છે, એટલે સમજી શકાય છે કે પાણી જરૂરિયાત પ્રમાણે પડી જ ચૂક્યું છે। પરંતુ આપ જોઈ શકો છો કે આ કવાંટ તાલુકાનું અમલવાટ ગામ છે, જેની નજીકમાં આવેલું સિંચાઈ તળાવ આપ જોઈ શકો છો કે બિલકુલ ખાલી ખમ જોવાઈ રહ્યું છે, જેનું કારણ આ ગામના લોકોનું કહેવું છે કે આ જે ડેમ છે એ ડેમનું જે પાણીનું વહન કરવા માટેનું જે સ્ટ્રક્ચર છે, જે કૂવો છે, જે દરવાજો છે, તે આપ જોઈ શકો છો કે અહીં કામગીરી અધિકારી દ્વારા કરવામાં આવી, પરંતુ આપ જોઈ શકો છો કે ફક્ત અને ફક્ત અહીં ઘણી બેઠ ઉતારવામાં આવી છે, લીપાપોતી કરવામાં આવી છે। જે તળાવ છે એ તળાવનું પાણી વહન કરીને 5 જેટલા ગામના લોકોને સિંચાઈનું પાણી મળી રહે તેની વ્યવસ્થા છે। પરંતુ આપ જોઈ શકો છો કે આ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે તેમાં હાલ થોડાક સમય પહેલા જે કામગીરી કરવામાં આવી છે, તિરાડો પડી ગઈ છે અને આ જે કૂવો છે, વેલ કહેવાય, એ વેલની અંદર પણ પતરા ઉપર લગાયા છે। એટલે કહી શકાય કે ફક્ત અને ફક્ત લીપાપોતી। ગામના લોકોનું તો કહેવું છે કે આ જે સિંચાઈનું જે તળાવ છે એ વર્ષો પહેલાનું છે, રજવાડી શાસન વખતે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજની સ્થિતિ એ ઊભી થઈ છે કે આજે કૂવાની અંદર જે ક્ષતિ થઈ છે તેના કારણે લઈને આજે 5 ગામના લોકો સિંચાઈના પાણી ના મળતા હવે દુઃખી જોવાઈ રહ્યા છે। હવે આ જે અધિકારીઓ મગનું નામ મરી પાડતા નથી, તેમને પૂછવામાં આવ્યું તો વ્યવસ્થિત જવાબ આપતા નથી। હવે આ જે ભ્રષ્ટ કામગીરી કરવામાં આવી છે તેનો જવાબ સરકાર ક્યારે તેમની પાસેથી લેશે? મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।